એ અહીંયા સમજવાનું છે. તો પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. એટલે વિકિરણ એ બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે. એ જ રીતે દ્રવ્ય કણો પણ બે પ્રકારનો સ્વભાવ ધરાવે. પ્રકૃતિ તો પ્રકૃતિ બે જ છે. ફિઝિક્સમાં બે પ્રકારની પ્રકૃતિ હોય દરેકને, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. પ્રકૃતિઓ કેટલી? કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. તો પ્રકરણમાં આપણે એવું ભણવાના છીએ કે પ્રકાશ છે, વિકિરણ છે, છતાં પણ કણ પ્રકૃતિ પણ ધરાવે છે. એટલે વિકિરણ એ તરંગ અને કણ બંને તરીકે વર્તે છે એવું સાબિત થશે. અને એ જ રીતે સામે ધારો કે કણો, તો કણો પણ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે છે એવું પણ સાબિત થશે. બરાબર? એટલે પ્રકરણનું નામ એટલા માટે આપ્યું છે કે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. એટલે વિકિરણો આપણે તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ બંને દર્શાવે છે. સામે દ્રવ્ય કણો તો એ પણ તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ ધરાવે છે. બરાબર? એવું આપણા પ્રકરણમાં સાબિત થશે. એમાં આપણે પહેલો પોઈન્ટ આપ્યો છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. આપણને બધાને ખબર છે કે ધાતુઓ હોય તો એ વિદ્યુતની સુવાહક છે, કારણ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે. મુક્ત ઇલેક્ટ્રોન એટલે એવા ઇલેક્ટ્રોન જે પોતાના પરમાણુઓમાંથી મુક્ત થઈ ગયા હશે. હવે જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો હોય એ પરમાણુ કેવો બની ગયો હોય? તો એ પરમાણુ ધન આયન થઈ ગયો હોય. બરાબર? તો આવા ધન આયનો એ પોતાના સ્થાન ઉપર સ્થિર હશે, લેટિસ બિંદુની આજુબાજુ દોલન કરતા હશે, પણ મુક્ત ઇલેક્ટ્રોન એ ધાતુની અંદર ફરતા હશે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. બરાબર? પણ આપણને વિચાર આવે કે ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો બહાર નથી આવતો કેમ? ધાતુની સપાટીમાંથી બહાર આવતો નથી. તો એનું કારણ શું? તો એ બહાર નથી આવતો એનું કારણ છે આ ધન આયનો કે જે એના ઉપર કુલંબીય આકર્ષી બળો લગાડે છે. પરિણામે ઇલેક્ટ્રોન અંદર ગમે ત્યાં ફરી શકે પણ એ બહાર આવતો નથી. જો તમારે એને ધાતુમાંથી બહાર કાઢવો હોય તો એને ઊર્જા આપવી. બરાબર? અને એમાં અમુક લઘુત્તમમાં લઘુત્તમ ઊર્જા તો આપવી જ પડે. હા, પછી એનાથી વધારે ઊર્જા આપો તો એ બહાર આવશે, પણ અમુક લઘુત્તમ ઊર્જા આપવી પડે. અંડરલાઈન કરો, આ આપવી પડતી લઘુત્તમ ઊર્જાને ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢવા જરૂરી લઘુત્તમ ઊર્જાને શું કહેવાય? તે ધાતુનું વર્ક ફંક્શન એટલે કે કાર્ય વિધેય જે phi 0 વડે દર્શાવાય તેને તે ધાતુનું વર્ક ફંક્શન કહે. એટલે દરેક પદાર્થ માટે, ધાતુઓ હોય કે ગમે તે, દરેક પદાર્થ માટે વર્ક ફંક્શન નું એક એક મૂલ્ય હશે. એ વર્ક ફંક્શન કરતા વધારે ઊર્જા જો આ મુક્ત ઇલેક્ટ્રોન ને આપવામાં આવે તો જે તેમાંથી બહાર નીકળી શકે, નહીતર એ ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકતો નથી. હા, અંદર એ ભ્રમણ કરશે પણ બહાર આવી શકે. બરાબર? તો એને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જાને તે ધાતુનું શું કહેવાય? વર્ક ફંક્શન કહેવાય.
એમાં પ્લેટિનમ માટે વર્ક ફંક્શન નું મૂલ્ય સૌથી વધારે છે. અંડરલાઈન કરો. તો પ્લેટિનમ માટે વર્ક ફંક્શન 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે અને સૌથી ઓછું તો એ સીઝિયમ માટે છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું. બરાબર. આ યાદ રાખવાનું, આપણે એમસીક્યુ માં પૂછાઈ શકે. પ્લેટિનમ માટે વર્ક ફંક્શન નું મૂલ્ય સૌથી વધારે અને સીઝિયમ માટે વર્ક ફંક્શન નું મૂલ્ય સૌથી ઓછું છે. બરાબર. એકમ જોયો તમે ઇલેક્ટ્રોન વોલ્ટ મૂક્યો છે. આમ તો વર્ક ફંક્શન નો એકમ જૂલ પણ ચાલે, પણ આપણે વર્ક ફંક્શન દર્શાવવા માટે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ વાપરીશું. આગળ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ વાપરેલો છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલું મૂલ્ય થાય એ પણ આપણને ખબર છે જૂલમાં. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 into 10⁻⁻19 જૂલ થાય. અને ઇલેક્ટ્રોન વોલ્ટ ની વ્યાખ્યા પણ આપણે આગળ લીધી છે. બરાબર. કઈ વ્યાખ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ ની આપણે લીધી હતી આગળ? 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા 1 ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતા ફેરફાર અથવા પ્રવેગિત થતા ઇલેક્ટ્રોને મેળવેલી ઉર્જા, કેમ કે ઉર્જામાં જે ફેરફાર થાય એને મેળવી હોય એ જ એમાં ફેરફાર થવાનો. તો 1 ઇલેક્ટ્રોને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થાય ત્યારે એને મેળવેલી ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે. બરાબર. તો આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા થઈ. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા 1 ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતા ફેરફાર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે. બરાબર. આ યાદ રાખજો. અને આ એમસીક્યુ માટે પણ આવે છે. એમસીક્યુ માં આવો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે, પણ એમાં 1 ના બદલે 10 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો તો જવાબ આવે 10 ઇલેક્ટ્રોન. 10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી 1 ઇલેક્ટ્રોનને પસાર કરો તો એની ઉર્જામાં થતો ફેરફાર કેટલો? 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જવાબ આવે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો ઇલેક્ટ્રોનનું ટૂંકમાં ધાતુમાંથી ઉત્સર્જન કરાવવા માટે એને અમુક જરૂરી લઘુત્તમ ઉર્જા આપવી પડશે. એ લઘુત્તમ ઉર્જા તમે જુદી જુદી રીતે આપી શકો. એટલે ઇલેક્ટ્રોનનું ધાતુમાંથી ઉત્સર્જન કરાવવા માટે તમે જુદી જુદી રીત વાપરી શકો. જુદી જુદી રીતે એને ધાતુમાંથી તમે બહાર ખેંચી શકો. ઉર્જા એટલે ટૂંકમાં ઉર્જા જ આપવી પડે, તો એ ઉર્જા આપવાની રીત અલગ અલગ હોઈ શકે. બરાબર. ધારો કે તમે કોઈ ધાતુ હોય એને ગરમ કરો. ગરમ કરો એટલે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને શું થાય? એ સપાટીમાંથી બહાર આવશે. એ બંને સપાટીમાંથી બહાર આવશે. એ જે ઉત્સર્જન છે એને તાપીય ઉત્સર્જન કહેવાય. આપણે જે ધાતુને ગરમ કરવાનું કીધું એને શું કહેવાય? તાપીય ઉત્સર્જન. એટલે ધાતુને તમે યોગ્ય રીતે ગરમ કરો તો એ ઉષ્મા આપી અને એ ઉષ્મા ઉર્જા ઇલેક્ટ્રોન મેળવશે. જો એ વર્ક ફંક્શન કરતા વધી જાય તો એવો ઇલેક્ટ્રોન સપાટીમાંથી બહાર આવશે. તો એ ઉત્સર્જન તાપીય ઉત્સર્જન, જેમાં યોગ્ય રીતે ધાતુને ગરમ કરવામાં આવે છે. યોગ્ય રીતે ગરમ કરવાની, એમાં એના ઉપયોગ ધારો કે બલ્બમાં ફિલામેન્ટ હોય છે તો ફિલામેન્ટમાં આ રીતે વપરાય. ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એના અવરોધના લીધે ગરમ થશે.
એ ગરમ થાય એટલે એની અંદરના જે ઇલેક્ટ્રોન હોય એને ઊર્જા મળે અને વર્ક ફંક્શન કરતા વધારે ઊર્જા અથવા એના જેટલી મળી જાય તો એ શું કરે એમાંથી બહાર આવી જાય એટલે એનું ઉત્સર્જન મેળવી શકાય બરાબર તો એક રીત આ છે તાપીય ઉત્સર્જન બીજી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન મેળવવા માટેની રીત છે ક્ષેત્રીય ઉત્સર્જન નામ પ્રમાણે ક્ષેત્રીય પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો શું કરો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો 10⁸ વોલ્ટ પ્રતિ મીટર ક્રમનું તો ઇલેક્ટ્રોન ને જરૂરી ઊર્જા મળી જવાની જરૂરી ઊર્જા મળી જાય એટલે સીધો સપાટીમાંથી બહાર ઉત્સર્જિત બરાબર તો આ શેના વડે ઊર્જા આપી ક્ષેત્ર વડે તો એટલા માટે એને શું કહેવાય ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય બરાબર આજે આપણે પ્લગમાં સ્પાર્ક થાય છે સ્પાર્ક પ્લગ આવે છે બાઇકમાં એક્ટિવામાં બધામાં કારમાં તો એમાં આ રીતે આવી જગ્યા હોય ગેપ હોય એને સ્પાર્ક ગેપ કહેવાય આપણે હર્ટ્ઝના પ્રયોગમાં બી જોયું સ્પાર્ક ગેપ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જન માટેનો હર્ટ્ઝનો પ્રયોગ તો એમાં સ્પાર્ક ગેપ હોય એમાં જે સ્પાર્ક પસાર થાય છે તો એ સ્પાર્ક પસાર થાય એ આ જ પ્રક્રિયા એમાં પણ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એને કોઇલ વડે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો હોય છે પરિણામે સ્પાર્ક પસાર થાય છે એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે બરાબર તો એ વિદ્યુત ક્ષેત્ર વડે ઉત્સર્જન એટલે એને ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય ત્રીજો પ્રકાર છે ત્રીજા પ્રકારને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય હવે આ આપણા માટે નવી ઘટના છે આ રીતનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ આપણા માટે નવી જ ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર એ એક ઘટના જ છે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય તો એક ધાતુની સ્વચ્છ કરેલી સપાટી લઈએ એના ઉપર યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરો તો શું થાય તો પછી અંદરના ઇલેક્ટ્રોન એમાંથી ઊર્જા મેળવશે અને શું થાય એનું ઉત્સર્જન પણ આ રીતે જે ઉત્સર્જન થાય એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય અને આ જે ઘટના બની એ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે આ ઘટના શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર તો કઈ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર ગણીશું તો ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરતા સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય આમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એ ઇલેક્ટ્રોનને શું નામ આપવાનું તો એને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન એને શું કહેવાય ફોટો ઇલેક્ટ્રોન્સ અને આ ઘટના એ ફોટો ઇલેક્ટ્રિક અસર હવે પછીની ઘણી થિયરીઓ આની જ છે ફોટો ઇલેક્ટ્રિક અસર તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે ધાતુની સપાટી ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું ઓછી આવૃત્તિ વાળું હશે તો ઉત્સર્જન થાય નહીં એટલે શબ્દ વાપર્યો છે કે પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે સપાટીમાંથી શું થાય છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય ઉત્સર્જાતા આ ઇલેક્ટ્રોન્સને શું કહેવાય ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય બરાબર
ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ અંડરલાઈન કરો. ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી છે. આપણે આગળ હર્ટ્ઝનો પ્રયોગ ભણી ગયા. વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જન માટેનો હર્ટ્ઝનો પ્રયોગ. એમાં આપણે જોયું હતું કે ભાઈ સ્પાર્ક ગેપ છે, એમાં સ્પાર્ક ઉત્પન્ન થતો હતો. એ સ્પાર્ક જે ઉત્પન્ન થાય છે એ હકીકતમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે, બરાબર. પણ હર્ટ્ઝનું અવલોકન એ હતું કે એ જે સ્પાર્ક ગેપ છે, જો આ સ્પાર્ક ગેપ છે, તો જ્યારે આ સ્પાર્ક ગેપ ઉપર પારજાંબલી વિકિરણ આપાત કરવામાં આવે છે, કે આપણે આગળ કીધું એમ પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ, તો એને જોયું કે આમાંથી સ્પાર્ક સહેલાઈથી પસાર થઈ જાય છે, એની તીવ્રતા વધી જાય છે. જે અહીંયા સ્પાર્ક થાય છે એની તીવ્રતા વધી જાય છે. ક્યારે? કે જ્યારે એને પારજાંબલી વિકિરણથી વિકિરિત કરવામાં આવે છે, બરાબર. અને આપણી ફોટોઇલેક્ટ્રિક અસર એ જ છે. ધાતુની સપાટી ઉપર ઊંચી આવૃત્તિવાળા પૂરતી ઊંચી આવૃત્તિવાળા વિકિરણોને આપાત કરો એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે હર્ટ્ઝનો જે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જન વાળો પ્રયોગ હતો એમાં સ્પાર્ક ગેપમાં સ્પાર્ક તો થતો જ તો, એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા સામેના છેડે. પણ એણે જોયું કે જ્યારે એને પારજાંબલી વિકિરણથી વિકિરિત કરીએ છીએ તો એની તીવ્રતામાં ખૂબ જ વધારો થાય છે અને સહેલાઈથી સ્પાર્ક પસાર થાય છે, બરાબર. અને એ જ આપણી ફોટોઇલેક્ટ્રિક અસર, બરાબર. તો આ 2 માર્ક્સની એક થિયરી છે.